important concepts of economics. એક જ એકદમ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. એક જ ક્વેશ્ચન આમ જોવા જાઓ તો કહી શકાય, બરાબર, પણ આમ 3 ક્વેશ્ચન છે. તમારા સિલેબસ અકોર્ડિંગ 3 ક્વેશ્ચન છે, પણ જો સમજવા બેસીએ તો એક જ ક્વેશ્ચન છે. તો આજના વિડીયોમાં મેઇન જે ક્વેશ્ચન છે, આપણું નામ શું છે? કન્ઝ્યુમર્સ ઇક્વિલિબ્રિયમ, ગુજરાતીમાં જેને કહેવાય ગ્રાહક સમતુલા. હવે વસ્તુ સમજો, કન્ઝ્યુમર જે છે, ગ્રાહક જે છે, એનું બિહેવિયર, એનું વર્તન સમજવા માટે આપણે આ કોન્સેપ્ટનો યુઝ કરીએ છીએ. આનાથી પહેલાં પણ આપણે કોન્સેપ્ટ એવો વાપરેલો છે, તમને ખ્યાલ હોય તો આપણે કર્યું હતું ડિસ્કસ કે ઘટતો જતો સીમાંત ચતુષ્ટય ગુણ એનો નિયમ જોયો હતો આપણે, બરાબર ને? ડિમિનિશિંગ રૂલ ઓફ માર્જિનલ યુટિલિટી. એ કોન્સેપ્ટમાં આપણે બરાબર સમજીને આવ્યા કે કસ્ટમર જે છે શું કરશે, તો પહેલાં કોઈ વસ્તુની માંગ કરશે, પછી જેમ જેમ એની વસ્તુ મળતી જાય એમ શું કરે, એનામાંથી એને જે તુષ્ટિગુણ કે જે યુટિલિટી મળે છે ઓછી થતી જાય, રિડ્યુસ થાય, બરાબર ને? પછી એ શું કરશે, કમોડિટી કે વસ્તુની માંગ કરવાનું ઓછું કરી દેશે. તો એના થ્રુ આપણે સમજ્યા, બરાબર ને, કે ગ્રાહકનું વર્તન, કન્ઝ્યુમરનું બિહેવિયર શું હોય છે, એટ વોટ ટાઈમ કન્ઝ્યુમર purchases any commodity or at what time he reduces the demand of any commodity, બધું આપણે જોયું, diminishing rule of marginal utility. પણ એ જે કોન્સેપ્ટ હતો ને, એની અમુક લિમિટેશન્સ, મર્યાદાઓ છે. એના લીધે હવે આપણે એમ કહી શકીએ કે એના જેવો એક એનો ઓલ્ટરનેટ, એનો ઓપ્શનલ કોન્સેપ્ટ આપણે કહી શકીએ કે એના વિરુદ્ધમાં તમે આ કોન્સેપ્ટ વાપરી શકો. અહીંયા આપણે શું વાપરવાના છીએ? કન્ઝ્યુમર્સ ઇક્વિલિબ્રિયમ, ગ્રાહક સમતુલા. શેના માટે? તો ગ્રાહકના વર્તનને સમજવા માટે. To understand or to determine consumers' behavior, we use the concept of consumer equilibrium. Okay friends, તો consumer behavior એટલે કે ગ્રાહક સમતુલાને સમજવા માટે બીજા બે કોન્સેપ્ટને પહેલા તો સમજવા જરૂરી છે. કારણ કે જો એ બંને કોન્સેપ્ટ આપણને નહીં આવડતા હોય તો કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ, ગ્રાહક સમતુલા સમજી શકાય નહીં. તો એના માટે આ બે કોન્સેપ્ટ્સ કમ્પલસરી છે કે પહેલા તમને જોવા પડશે. હવે પહેલા એક વસ્તુ સમજી લો, એક્ઝામમાં જરૂરી નથી કે તમને આ જ ક્વેશ્ચન સીધે પૂછાય, કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ કે ગ્રાહક સમતુલા સમજાવો, એવું જરૂરી નથી. એ પણ આવી શકે છે, તમને આ એકલું પણ પૂછી શકે છે અને આ એકલું પણ પૂછી શકે છે. એટલે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કે તમારા સિલેબસ અકોર્ડિંગ આ 3 અલગ અલગ ક્વેશ્ચન્સ છે, પણ સમજવા માટે આ ત્રણેય કેવા છે? કમ્બાઇન્ડ ક્વેશ્ચન છે. કારણ કે આ પણ એકલું યુઝફુલ નથી, આ પણ એકલું યુઝફુલ નથી. આ બેને ભેગા કરો ત્યારે આ કોન્સેપ્ટ બને અને આ આપણા માટે યુઝફુલ છે. ઓકે, પ્રેક્ટિકલ માર્કેટ સિચ્યુએશન અકોર્ડિંગ અગર આપણને કંઈ સમજવું હોય તો આ એકલું પણ યુઝફુલ નથી, આ એકલું પણ યુઝફુલ નથી, બરાબર? આ બેને કમ્બાઇન કરીએ એટલે આપણને આ કોન્સેપ્ટ મળે અને આ આપણે યુઝ કરી શકીએ છીએ ટુ અન્ડરસ્ટેન્ડ કન્ઝ્યુમર બિહેવિયર, બરાબર? એટલે વસ્તુ સમજો, અહીંયા શું છે કે પહેલાં આપણે જોશું ઇન્ડિફરન્સ કર્વ, જેને ગુજરાતીમાં આપણે સંતૃપ્તિ કે તટસ્થ રેખા પણ કહી શકાય. અને બીજું આપણે સમજવાનું છે બજેટ લાઇન ઓર પ્રાઇસ લાઇન, એટલે કે બજેટ રેખા. હવે આજનો વિડીયો ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે કમ્બાઇન્ડ છે, બરાબર? બિકોઝ તમે જે બોર્ડ વર્ક જોવો છો ને એ જ મેઇન છે. બાકી જે ડેફિનેશન કે વ્યાખ્યા છે ને એ હું ખાલી એક વખત બંનેમાંથી રીડ કરી જાઉં છું, બરાબર? પછી હું તમને સમજાવું છું. મેઇન આ જ છે. જો આ સમજાઈ ગયું તો આખો કોન્સેપ્ટ થઈ ગયો, બાકી જો આ નહીં સમજાય તો આખો કોન્સેપ્ટ પણ નહીં સમજાય, બરાબર? તો પહેલાં આપણે ઇંગ્લિશ મીડિયમની બુકમાંથી ડેફિનેશન જોઈ લઈએ કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઇન્ડિફરન્સ કર્વ. બીજી એક વસ્તુ, આગળ તમે જશો ને ઇકોનોમિક્સમાં ક્યાંય પણ તો ઘણા બધા એવા કોન્સેપ્ટ હશે કે જે કોન્સેપ્ટ સમજાવવા માટે એ લોકો આનો યુઝ કરતા હોય, ઇન્ડિફરન્સ કર્વનો, સમતૃપ્તિ રેખાનો. એટલા માટે હવે પરિસ્થિતિ શું થશે, સિચ્યુએશન શું થશે, અગર તમને ઇન્ડિફરન્સ કર્વ ક્લિયર ના હોય તો આગળ જતા બીજા કોન્સેપ્ટ્સ જ્યાં ઇન્ડિફરન્સ કર્વનો બેઝ લેવામાં આવતો હોય ને ટુ એક્સપ્લેન ધેટ પર્ટિક્યુલર કોન્સેપ્ટ, તમને એ પણ સમજમાં ના આવે જો આપણે આ સમજેલા ન હોઈએ તો. એટલા માટે પહેલાં હું તમને ડેફિનેશન હમણાં સમજાવું છું, બરાબર? હવે ડેફિનેશન અત્યારે હું તમને સમજાવું છું, એક વખત આપણે સમજી લઈએ ત્યારે પછી તમે શું કરજો, આખો આપણો લેક્ચર કમ્પ્લીટ થાય ને, કોન્સેપ્ટ આપણો પૂરો થાય ને એટલે પાછી તમે ફરીથી એ ડેફિનેશન જોજો. અત્યારે આપણે ડેફિનેશન વાંચો તો તમને એમ થશે કે અચ્છા ડેફિનેશન યાદ રાખવી પડશે, પણ આખો કોન્સેપ્ટ થઈ જાય પછી પાછી તમે ડેફિનેશન વાંચો ને તો તમને કાંઈ યાદ રાખવાની જરૂર નહીં પડે, એકદમ પરફેક્ટલી તમારા માઇન્ડમાં ફિટ થઈ જશે. સો દેટ ઇઝ વાય આઈ વુડ સજેસ્ટ કે એક વખત આપણો લેક્ચર કમ્પ્લીટ થાય, વિડીયો કમ્પ્લીટ થાય એટલે પછી તમે ફરીથી એ ડેફિનેશન રીડ કરજો એક વખત, બરાબર? તો ચલો આવી જાઓ, પેજ નંબર ઇંગ્લિશ મીડિયમમાં છે 20, મીનિંગ એન્ડ એક્ઝામ્પલ ઓફ ઇન્ડિફરન્સ કર્વ. તો જોઈએ કે ઇન્ડિફરન્સ કર્વની ડેફિનેશન પહેલાં તો શું છે. તો ધ કર્વ
that joins different combinations of two commodities giving equal satisfaction is called indifference curve. યાદ રાખજો શું ડેફિનેશન વાંચી આપણે? the curve that joins different combinations of two commodities. તો અહીંયાથી એક વસ્તુ ક્લિયર થઈ કે ડિમિનિશિંગ રૂલ ઓફ માર્જિનલ યુટિલિટીમાં આપણે એક કમોડિટી લેતા હતા, બટ અહીંયા કેટલી કમોડિટીઝ લેવાનું છે? ટુ કમોડિટીઝ. હવે એ ટુ કમોડિટીઝના તમે અલગ અલગ કોમ્બિનેશન્સ બનાવો ને, મતલબ પેલા કોઈ એક કમોડિટી વધારે લીધી, બીજી કમોડિટી ઓછી લીધી, પછીના સ્ટેજમાં તમે બીજી કમોડિટી વધારે લેશો અને ફર્સ્ટ ઓછી લેશો, એટલે તમને જે સેટિસ્ફેક્શન મળતું હશે ને એ બે કમોડિટીઝમાંથી કમ્બાઈન એ ઇક્વલ રહેશે. મે બી અત્યારે તમને ડેફિનેશન નહીં સમજાય, હમણાં બોર્ડ ઉપર એક્ઝામ્પલ આપણે લખ્યો છે લેવાના છે, એટલે અત્યારે જસ્ટ તમે એટલું યાદ રાખો કે ઇન્ડિફરન્સ કર્વમાં બે કમોડિટીઝ આપણે લેવાની થશે. યાદ રાખજો એક કમોડિટીથી ઇન્ડિફરન્સ કર્વ બનશે જ નહીં, એટલે કમોડિટીઝ કેટલી કમ્પલસરી જોઈશે આપણને? બે. એક કમોડિટીથી ન થાય, એટલા માટે બે કમોડિટીઝ કમ્પલસરી જોઈશે, અને એ બે કમોડિટીઝના અલગ અલગ ગમે તેટલા કોમ્બિનેશન્સ તમે બનાવો, તમને જે સેટિસ્ફેક્શન મળશે એ કેવો રહેશે? ઇક્વલ. એમાં કોઈ ચેન્જ આવશે નહીં. બરાબર? તો આની ડેફિનેશન આવી કે the curve that joins different combinations of two commodities giving equal satisfaction is called as indifference curve. બીજું નામ પણ તમને આપ્યું છે કે indifference curve is also known as curve of equal satisfaction, because એમાં તમને જે કર્વ પર જેટલા પણ કોમ્બિનેશન્સ મળશે ને બધા equal satisfaction શો કરશે. that is why એને curve of equal satisfaction પણ કહેવાય છે. બરાબર? હવે અહીંયા કને આગળ બીજું છે ને તમને ખાલી કીધું છે કે એક બેઝિક ડિટેલ છે. પહેલાં આપણે ઇંગ્લિશ મીડિયમમાં બેઝિક જોઈ લઈએ, પછી ગુજરાતીનું છે ને ડાયરેક્ટ આપણે મેઇન કોન્સેપ્ટ ઉપર આવી જશું. તો હવે અહીંયા તમને શું છે કે ભાઈ આ જે થિયરી છે એ ત્રણ વસ્તુઓ કે ત્રણ પોઈન્ટ્સ ઉપર ડિપેન્ડન્ટ છે, ત્રણ પ્રિમાઇસીસ છે. ફર્સ્ટ ઇઝ સ્કેલ ઓફ પ્રેફરન્સ. અહીંયા કને તમને અલગ અલગ કોમ્બિનેશન્સ આપ્યા છે જે કસ્ટમર પ્રિફર કરી શકે, અને એનું સેટિસ્ફેક્શન એ કોમ્બિનેશનમાં એટ ધી એન્ડ કેવો રહેશે? ઇક્વલ. પછી ઇન્ડિફરન્સ મેપ. ઇન્ડિફરન્સ મેપ એટલેનો મતલબ શું થશે? તો આ જે છે ને એ જ વસ્તુ છે કે રાઈટ એના તમે જેટલા પણ કોમ્બિનેશન્સ છે A, B, C, D આ બધા શું શો કરે છે? ધ લેવલ ઓફ ઇક્વલ સેટિસ્ફેક્શન. તો આવા કોમ્બિનેશન્સને તમે જોઈન કરો અને તમે જે ડ્રો કરો દેટ ઇઝ નોન એઝ ઇન્ડિફરન્સ મેપ. અને થર્ડ છે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન. તમને એટ ધી એન્ડ ઇન્ડિફરન્સ કર્વમાં ઇક્વલ સેટિસ્ફેક્શન જોઈએ છે, રાઈટ? વી નીડ ઇક્વલ સેટિસ્ફેક્શન. સો દેટ ઇઝ વાય આપણે અલગ અલગ કોમ્બિનેશન્સ બનાવીએ છીએ. હવે આ અલગ અલગ કોમ્બિનેશનમાંથી એટ ધી એન્ડ આપણને જે સેટિસ્ફેક્શન મળશે એ કેવું રહેવું જોઈએ? ઇક્વલ. ઇટ ઇઝ ધી પ્રાઇમ કન્ડિશન ઓફ ધી ઇન્ડિફરન્સ કર્વ. તો હવે ઇક્વલ સેટિસ્ફેક્શન રાખવાનું છે તો તમને કમ્પલસરી શું કરવું પડે? એક યુનિટ અગર ઇન્ક્રીઝ કરતા હો તો સામે બીજી કમોડિટીના યુનિટ્સ ડિક્રીઝ કરવા. આ બધું તમને એટ ધી એન્ડ ઓફ ધી લેક્ચર એકદમ ક્લિયર થઈ જશે. તો માર્જિનલ સબસ્ટિટ્યુશન રેટ એટલે માર્જિનલ એટલે શું? તો આપણને બધાને ખ્યાલ છે ધ ચેન્જ, એન્ડ સબસ્ટિટ્યુશન મતલબ એક કમોડિટીમાં ઇન્ક્રીઝ કરીએ તો એની સામેવાળી દેટ ઇઝ ધી સબસ્ટિટ્યુટ કમોડિટી, જેમાં આપણે શું કરવું પડે? ડિક્રીમેન્ટ. તો એકમાં ઇન્ક્રીમેન્ટ, બીજામાં ડિક્રીમેન્ટ, બીજામાં ઇન્ક્રીમેન્ટ તો ફર્સ્ટમાં ડિક્રીમેન્ટ. બરાબર? આ રીતે. અને તમને જો એ ફાઇન્ડ આઉટ કરવું હોય માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન, તો યુ કેન કેલ્ક્યુલેટ ઇટ વિથ ધ ફોર્મ્યુલા વિચ ઇઝ ગિવન ઇન યોર બુક. units of y sacrificed divided by units of x gained. કે x ના એક્સ્ટ્રા યુનિટ તમે ગેઇન કરવા માટે y ના કેટલા યુનિટ્સ સેક્રિફાઈસ કર્યા. લાઈક ફોર એક્ઝામ્પલ અહીંયા કાલે we have chicus and apples. So if you are purchasing 8 chicus and 1 apple, આ ફર્સ્ટ ઓપ્શન છે તમારી પાસે. બટ નાઉ યુ થિંક ધેટ યુ નીડ મોર એપલ્સ, તો તમે શું કરશો? એપલના 2 યુનિટ્સ કરશો, સામે ચીકુસના 5 યુનિટ્સ કરી નાખશો. વાય? બીકોઝ સેટિસ્ફેક્શન કેવો રહેવો જોઈએ? ઇક્વલ. પ્રાઇમ કન્ડિશન છે, રાઈટ? હવે તમે જો શું કરો છો? તમને એપલ જોઈએ છે વધારે, એકની જગ્યાએ 2 યુનિટ્સ જોઈએ છે, સામે ચીકુ પણ તમે 8 યુનિટ્સ પરચેસ કરો, તો અહીંયા તમે શું થાય? તમારું જે ટોટલ સેટિસ્ફેક્શન તમને મળતો તો એ ઇન્ક્રીઝ થઈ જાય. 8 ચીકુસ અને 1 એપલ, એના કમ્પેરમાં 8 ચીકુસ અને 2 એપલ્સ, તો જે ટોટલ સેટિસ્ફેક્શન તમને અહીંયા સેકન્ડમાં મળે એ વધી જાય, રાઈટ ને? એટલા માટે આપણે શું કરશું? એકમાં ઇન્ક્રીમેન્ટ કરશું તો બીજામાં કમ્પલસરી ડિક્રીમેન્ટ. એટલે અહીંયા કને ફોર્મ્યુલા ઉપરથી તમે આપણને કેલ્ક્યુલેટ કરી શકશો કે યુનિટ્સ ઓફ y સેક્રિફાઈસ ટુ ઓબ્ટેન યુનિટ્સ ઓફ x. બરાબર? આ બેઝિક છે. એના પછી હવે આપણે ફટાફટ ગુજરાતીમાંથી એક વખત વ્યાખ્યા જોઈ લઈએ, પછી સીધા આપણા ટોપિક ઉપર આવી જઈએ. તો ગુજરાતીમાં પેજ નંબર 19 ઉપર આપણને વ્યાખ્યા આપેલી છે. સમતૃપ્તિ રેખાનો અર્થ, ઉદાહરણ અને ધારણા.
બે વસ્તુનો સરખો સંતોષ આપતા વિવિધ સંયોજનોને જોડતી રેખાને સંતૃપ્તિ રેખા અથવા તો તટસ્થ રેખા કહે છે. ઓબ્વિયસલી મેં જે ઇંગ્લિશ મીડિયમમાં સમજાવ્યું એક્ઝેક્ટ વસ્તુ છે, ખાલી વર્ડિંગ્સ અલગ છે, એટલા માટે જ આપણે કમ્બાઇન્ડ રેકોર્ડ કર્યું છે, બરાબર ને, કે કોઈ પણ બે વસ્તુ અહીંયા લેવાની પાસે એક વસ્તુથી કામ ચાલશે નહીં, જેમ મેં હમણાં કીધું છે, બરાબર ને. તો બે વસ્તુ એના ગમે તેટલા અલગ અલગ ઓપ્શન બનાવો તમને છેલ્લે જે સંતોષ મળશે ને કેવો રહેશે, ઇક્વલ, રાઈટ. તો એવા જેટલા પણ સંયોજનો છે, એવા જેટલા પણ કોમ્બિનેશન્સ છે, જેટલા પણ ઓપ્શન્સ છે, એને જોઈન્ટ કરતી જે રેખા બનાવીએ ને આપણે, એ રેખાને આપણે શું કહીએ, સંતૃપ્તિ રેખા. સેમ રીતે તમારામાં પણ આપણે ત્રણ જે અત્યારે આપણે બાબતો જોઈ ઇંગ્લિશ મીડિયમમાં, એ જ ત્રણ બાબતો છે, ખાલી નામ અલગ છે. પેલું શું થઈ જશે, પસંદગીના ધોરણો, બીજું તટસ્થ સૂચિ, અને ત્રીજું છે સીમાંત અવેજીનો દર. અને સીમાંત અવેજીનો દર શોધવા માટેનું ઇક્વેશન એટલે કે ફોર્મ્યુલા સૂત્ર પણ આપણી પાસે છે. એક વસ્તુના જતા કરેલ એકમ ભાગ્યા અન્ય વસ્તુના પ્રાપ્ત કરેલા એકમો, સેમ વસ્તુ છે. હવે વ્યાખ્યા તો જોઈ, ડેફિનેશન તો ડિસ્કસ કરી. ફટાફટ હવે આપણે પહેલા આપણો કોન્સેપ્ટ જોઈએ, એક્ઝામ્પલથી જોશું તો વધારે ઇઝી લાગશે આપણને. તો જે એક્ઝામ્પલ બુકમાં લીધું છે, બંને બુકમાં સેમ એક્ઝામ્પલ છે, એ જ એક્ઝામ્પલ આપણે અહીંયા પણ લીધું છે, બરાબર ને. તો સી દેર આર ટુ કમોડિટીઝ, બે વસ્તુઓ છે, એઝ પર ધી કન્ડિશન, બીકોઝ એક કમોડિટીથી બનશે નહીં, સો વી નીડ ટુ કમોડિટીઝ. સો વી હેવ ટુ કમોડિટીઝ ઓવર હિયર, ફર્સ્ટ ઇઝ ચીકુ એન્ડ સેકન્ડ ઇઝ એપલ્સ. હવે અહીંયા આપણે શું કહે છે કે તમારી પાસે અલગ અલગ ઓપ્શન્સ અવેલેબલ છે. એક તો તમે શું કરી શકો છો, ચીકુના 8 યુનિટ્સ પરચેસ કરી શકો છો, તો એની સામે એપલનો 1 યુનિટ તમે લઈ શકશો. માની લો કે આ બે કોમ્બિનેશન તો તમને સેટિસ્ફેક્શન મળે છે XY જેટલું. ઓકે, એના પછી હવે તમને એમ થાય છે કે નહીં, તમને છે ને ચીકુ કરતાં એપલને વધારે રિક્વાયરમેન્ટ છે, તમને થાય છે કે એપલ વધારે પરચેસ કરવું છે, તમે એપલના 2 યુનિટ્સ કરી નાખ્યા. હવે સામે ચીકુના તમે 8 યુનિટ્સ જ રાખો તો બટ ઓબ્વિયસ વસ્તુ છે ને, આ તમે ખુદ સમજી શકો. પેલા ચીકુના 8 યુનિટ અને એપલનો 1 યુનિટ મળતો હતો તો સેટિસ્ફેક્શન XY હતું. પણ હવે ચીકુના 8 યુનિટ એમને મળ્યા છે અને એપલનો 1 યુનિટ વધી ગયો, તો આપણે જે સેટિસ્ફેક્શન અહીંયા મળ્યું એના કરતાં કેવું મળે, વધારે મળીને સંતોષ. પણ આપણી કન્ડિશન અકોર્ડિંગ તો ઇક્વલ સેટિસ્ફેક્શન જોઈએ છે, સરખો સંતોષ જોઈએ છે. એટલે કમ્પલસરી આપણે શું કરવું પડશે, જો એપલના યુનિટ ઇન્ક્રીઝ કરશું તો સામે ચીકુના યુનિટ્સ રિડ્યુસ કરવા પડશે. ઇટ ઇઝ કમ્પલસરી, અધરવાઇઝ આપણું જે સેટિસ્ફેક્શન છે એ સેમ રહેશે નહીં. અને આપણે આ જે સેટિસ્ફેક્શન કે સંતોષ જે છે કેવો રાખવાનો છે, ઇક્વલ, સેમ, એમાં બદલાવ આવવો જોઈએ નહીં. એટલે આપણે શું કર્યું, એપલનો 1 યુનિટ વધાર્યું તો સામે ચીકુના 3 યુનિટ આપણે રિડ્યુસ કર્યું, બીકોઝ બેની વેલ્યુ અલગ હોય ને, એપલ અને ચીકુ છે એટલા માટે. પછી હજી આપણને એમ થાય છે કે નહીં, હજી આપણે શું કરવું છે, તો એપલના 3 યુનિટ્સ લેવા છે, તો એપલના અગેન આ યુનિટ વધશે તો આ બાજુ યુનિટ રિડ્યુસ કરવા પડશે. સેમ એપલના 3 માંથી આપણે 4 યુનિટ અગર પછી પરચેસ કરશું તો સામે આના 2 યુનિટ્સ જ આપણે લેશું, બીકોઝ એક વધે તો સામે બીજાને કમ્પલસરી ઘટાડવું પડે. જો ના કરીએ તો આજે સંતોષ આપણને સરખો મળતો તો એ મળે. પછી પણ તમને એમ થાય છે કે તમને હવે આગળ એવી રીતે કંઈ ચેન્જ કરવો છે તો અગેન અહીંયા યુનિટ્સ વધતા જશે તો અહીંયા રિડ્યુસ થશે. પણ યાદ રાખજો, એક્ઝામમાં પાછી આ ભૂલ તમે કરીને ના આવતા કે અહીંયા તમને 5 એકમ કર્યા અને અહીંયા 0, એ ભૂલ ના કરતા. કારણ કે શરૂઆતમાં જ મેં તમને કીધું, ઇન્ડિફરન્સ કર્વ અથવા તો સંતૃપ્તિ રેખા માટે બે વસ્તુઓ કમ્પલસરી છે. અને આ 5મો ઈ કોમ્બિનેશન બને એનો મતલબ શું થઈ જાય કે તમે એપલના 5 એકમ લીધા, સામે ચીકુનો 0 એકમ, એટલે ચીકુ લીધું છે એટલે તમે ખાલી શું લીધું, એક જ વસ્તુ લીધી, તો એવું બનશે નહીં. કારણ 5 એકમ કરશું તો આના 1 તો રાખવું જ પડશે. એટલે આ ખાસ યાદ રાખજો, કોઈ પણ એકે વસ્તુમાં 0 આવવો જોઈએ નહીં. કારણ કે નિયમ છે, તો નિયમ પ્રમાણે તો આપણે વર્તવું જ પડે કે બે વસ્તુઓ તો કમ્પલસરી જોઈશે જ, એક વસ્તુ પરથી ક્યારે ઇન્ડિફરન્સ કર્વ બને નહીં. એટલે આ કોમ્બિનેશન શક્ય નથી. અહીંયા 5 અહીંયા 0 કે પછી અહીંયા 10 અને અહીંયા 0 એમ પણ થશે નહીં. એટલે યાદ રાખજો, બે વસ્તુઓ છે તો બંને વસ્તુઓના કંઈક ને કંઈક એકમ આપણે ખરીદશું. હવે એકના વધારતા જશું તો સામે બીજાના ઘટાડવા પડશે. સેમ વસ્તુ અહીંયા કને 8ના 10 કરશું તો અહીંયા કને આપણે અડધો એપલ તો લેવો જ પડશે, બરાબર? એટલે મતલબ આ પોસિબલ નથી, અડધો એપલ ના લઈએ આપણે, પણ ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે મારું જસ્ટ કે કોઈ પણ કમોડિટીનો 0 આપણે લઈશું નહીં. કારણ કે નિયમ અકોર્ડિંગ આપણે બે કમોડિટીઝ કમ્પલસરી પરચેસ કરવી પડશે. ઓકે, સો આ એક્ઝામ્પલ છે. એપલના યુનિટ્સ ઇન્ક્રીઝ કર્યા તો સામે આના શું કર્યા, રિડ્યુસ કર્યા, રાઈટ? હવે કાંઈ નથી કરવાનું, સિમ્પલી
આ તમને અલગ અલગ ઓપ્શન મળ્યા. તમારી પાસે ઓપ્શન એ છે, જો તમે આ રીતે વસ્તુઓ પરચેસ કરશો તો પણ તમને સેટિસ્ફેક્શન જેટલો મળશે એટલો સેટિસ્ફેક્શન તમને ઓપ્શન ડી માંથી પણ મળી જશે. રાઈટ ને? આને સમજવા માટે બીજું તમે એ રીતે પણ લઈ શકો. અગર તમે આ રીતે કમ્ફર્ટેબલ હો તો કોઈ ટેન્શન નથી, આ રીતે લખી શકો છો. અગર તમને સમજવા માટે એવી રીતે લેવું તો લઈ શકાય. માની લો તમને બહુ જ ભૂખ લાગી છે, એકદમ જોરદાર ભૂખ લાગી છે, તમારી સામે બે વસ્તુ છે. હવે એમાં તમે 8 ચીકુ કન્ઝ્યુમ કરશો ને તો તમારી એપલ કન્ઝ્યુમ કરવાની કેપેસિટી એકની જ રહેશે કે એકથી વધારે એપલ તમે કન્ઝ્યુમ કરી શકશો નહીં. પછી તમને એમ થાય છે કે નહીં તમને એપલ વધારે ભાવે છે તો તમે એપલના 2 યુનિટ અગર કન્ઝ્યુમ કરો ને તો સામે ચીકુના 1 યુનિટ આપણે કન્ઝ્યુમ કરી શકીએ નહીં. જો એપલના 1ની જગ્યાએ 2 યુનિટ લઈશું તો ચીકુ 8ની જગ્યાએ 5 યુનિટ જ આપણે કન્ઝ્યુમ કરી શકીએ. એવી રીતે કરતાં કરતાં તમને એમ થાય છે કે તમને એપલ બહુ જ વધારે ભાવે છે તો તમે એપલના 4 યુનિટ્સ કન્ઝ્યુમ કરો ને તો તમારામાં એટલી કેપેસિટી ના હોય કે તમે ચીકુના 8 યુનિટ્સ કન્ઝ્યુમ કરી શકો. એટલે કમ્પલસરી તમે ચીકુના યુનિટ્સ ઓછા લેશો. રાઈટ ને? સો ધીસ ઇઝ વોટ આર કેપેસિટી અલાઉઝ અસ. રાઈટ? સો દેટ ઇઝ વાય એપલના વધારે યુનિટ્સ કન્ઝ્યુમ કરશું તો ચીકુના યુનિટ્સ આપણે ઓછા કન્ઝ્યુમ કરી શકશું. આ રીતે બે તમે યાદ રાખી શકો છો. ઓકે? તો આ ઇન્ડિફરન્સ કર્વનું એક્ઝામ્પલ છે. એક યુનિટ એટલા વધે તો બીજાના સામે શું થાય? રિડ્યુસ થાય. હવે સિમ્પલી કાંઈ જ નથી કરવાનું. જેટલા આપણને ઓપ્શન્સ મળ્યા છે એને અહીંયા આપણે ડ્રો કરવાનું છે. તો ઓન ઓ એક્સ એક્સિસ આપણે શો કર્યા છે યુનિટ્સ ઓફ એપલ અને ઓન ઓ વાય એક્સિસ આપણે શો કર્યું છે યુનિટ્સ ઓફ ચીકુસ. રાઈટ? તો હવે જસ્ટ આપણે કાંઈ નહીં કોમ્બિનેશન્સ અલગ અલગ જે છે એને જોઈન કરીએ અને પછી આપણે આપણો કર્વ બનાવી લઈએ, આપણી રેખા બનાવી લઈએ. તો કોમ્બિનેશન એ જે છે એમાં શું છે? આપણે 8 ચીકુ પરચેસ કર્યા છે અને સામે એપલ કેટલા છે? 1. તો આ પહેલું કોમ્બિનેશન આપણને મળ્યું. રાઈટ? આવી રીતે પોઈન્ટ ડ્રો કરી દીધા. પછી બીજા કોમ્બિનેશનમાં શું કર્યું છે? બીજા ઓપ્શનમાં 5 યુનિટ્સ ઓફ ચીકુ and 2 units of apple. So this is our point number B. Then point C માં શું કર્યું છે આપણે? 3 units of ચીકુ and 3 units of apple. So this is the combination C. And combination D માં 2 units of ચીકુs and 4 units of apple. Right? તો D. હવે જો ડેફિનેશન તમે તમારી બુકમાં ખોલી રાખો, બંને ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં. તમે જો જે આપણે કરશું ને એ જ ડેફિનેશન લખી છે. તમારી પાસે બે વસ્તુ એટલે કે એપલ અને ચીકુ, એના અલગ અલગ સંયોજનો છે. આ બધા શું છે આપણા માટે? સંયોજન અથવા તો કોમ્બિનેશન્સ. તો આ ડિફરન્ટ કોમ્બિનેશન્સને જોઈન કરતી જે લાઈન આપણે ડ્રો કરીએ છીએ that is known as indifference curve. The curve joining different combinations of two commodities giving equal satisfaction. પહેલા જ મેં તમને કીધું કે અહીંયાથી આપણને જે સેટિસ્ફેક્શન મળે છે દરેક ઓપ્શનમાં કેવો છે? ઇક્વલ. તમે 1 યુનિટ એપલનો કન્ઝ્યુમ કરો અને એની સામે 8 ચીકુસ કન્ઝ્યુમ કરશો એટલે તમારી ભૂખ જે લાગેલી એ સેટિસ્ફાય થઈ જશે, તમને સેટિસ્ફેક્શન મળી જશે. તમને એપલ વધારે કન્ઝ્યુમ કરવા છે તો 4 યુનિટ એપલના લો છો, સામે 2 યુનિટ ચીકુના લેશો તો પણ તમારી ભૂખ સેટિસ્ફાય થઈ જશે. એટલે ઇન શોર્ટ કોઈ પણ કોમ્બિનેશન ચૂઝ કરો છો તમારી નીડ સેટિસ્ફાય થઈ જાય છે અને ઇક્વલ લેવલ ઉપર, ક્યાંય વધારે ક્યાંય ઓછી એવું નથી. દરેકે દરેકમાં તમને સેટિસ્ફેક્શન કેવું મળે છે? ઇક્વલ. તો આ જે છે જે રેખા દરેક અલગ અલગ સંયોજનોને જોડીને આપણે બનાવીએ છીએ આપણને શું દર્શાવે છે? દરેકે દરેક સંયોજનમાંથી મળતું સરખું સંતોષ. માની લો કે અહીંયા આગળ કોઈ પોઈન્ટ હશે તો આ પોઈન્ટ પર તમને સેમ લેવલ ઓફ સેટિસ્ફેક્શન આપશે. આ પોઈન્ટ પણ સેમ, આ પોઈન્ટ પણ સેમ અને આ પોઈન્ટ પણ સેમ. એટલે યાદ રાખજો, ક્યારેક પણ ફ્યુચરમાં પણ આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઇન્ડિફરન્સ કર્વ અહીંયા ઇક્વલ સેટિસ્ફેક્શન નથી લખવાનું, આપણે સંતૃપ્તિ રેખા અથવા તો ઇન્ડિફરન્સ કર્વ એવી રીતે લખવાનું થશે. બરાબર? ઇન્ડિફરન્સ કર્વ અને સંતૃપ્તિ રેખા અથવા તો તટસ્થ રેખા પણ લખી શકો છો. તો ફ્યુચરમાં યાદ રાખજો, તમને આવી રીતે ક્યારે પણ ઇન્ડિફરન્સ કર્વની રેખા આપેલી છે, ઇન્ડિફરન્સ કર્વ આપેલું છે, સંતૃપ્તિ રેખા, તો યાદ રાખી લેવાનો મતલબ શું થશે? હું આ પોઈન્ટ સિલેક્ટ કરું, આ પોઈન્ટ સિલેક્ટ કરું, આ કરું કે આ કરું, કોઈ પણ કરું તો એ મને સેટિસ્ફેક્શન કેવો આપશે? સેમ. એમાં સંતોષમાં કોઈ ફરક આવશે નહીં, કોઈ પણ પોઈન્ટ હોય. આ એનો મતલબ થાય. તો હવે ફ્યુચરમાં ક્યારે પણ કોઈ પણ કોન્સેપ્ટમાં
ઇનડિફરન્સ કર્વ એટલે કે સમતૃપ્તિ રેખાનો ઉપયોગ કરે તો સમજી જાજો એ સમતૃપ્તિ રેખામાં તમને આ જ મીનિંગ આવશે. એ સમતૃપ્તિ રેખાની ઉપર તમે કોઈ પણ પોઈન્ટ સિલેક્ટ કરશો તો તમને સંતોષ કેવો મળશે? સરખો, એમાં કોઈ ફેરફાર આવશે નહીં. તમે ગમે તે પોઈન્ટ ચૂઝ કરો એનાથી તમને જે જરૂરી સંતોષ જોઈએ છે મળી જશે, એમાં કોઈ ફરક પડશે નહીં. આ છે ઇનડિફરન્સ કર્વ અથવા તો સમતૃપ્તિ રેખા. પણ આ એકલો આપણા માટે યુઝફુલ નથી. કન્ઝ્યુમરનો બિહેવિયર સમજો કે ભાઈ આટલા બધા ઓપ્શન્સ છે, એમાંથી તમે કયો ઓપ્શન સિલેક્ટ કરશો? કારણ કે તમને જે રિઝલ્ટ મળે છે તો પાછું બધામાં સરખું મળે છે. તો આ સમયે કન્ઝ્યુમર કયો ઓપ્શન પસંદ કરશે એ જાણવા માટે આપણે પાછો ઉપયોગ કરશું કોનો? બજેટ લાઈનનો. કોનો ઉપયોગ કરશું? બજેટ લાઈનનો. આ તો ચલો આપણી માનસિકતા દર્શાવી દીધી કે હું 8 ચીકુ ને 1 એપલ લઉં તો મને જે સંતોષ મળશે એટલો જ સંતોષ મને 2 ચીકુ અને 4 એપલમાં પણ મળશે, 3 અને 3 માં પણ મળશે ને 5 અને 2 માં પણ એટલો જ સંતોષ મને મળશે. આ મેં મારી સાઈડથી કહી દીધું. હવે મારી હકીકત કે હું આમાંથી કયા કોમ્બિનેશન પરચેઝ કરી શકું છું, મારી ખરીદ શક્તિ શું છે? કારણ કે તમને બધાને ખ્યાલ છે એપલ અને ચીકુના ભાવમાં ફરક હોય. કદાચ એપલ મોંઘા હોય તો આ સમયે હું આ કોમ્બિનેશન મને સંતોષ તો આપશે પણ હું કદાચ એને અફોર્ડ ના કરી શકું તો હું આને ખરીદીશ નહીં, આ કોમ્બિનેશન ચૂઝ કરીશ નહીં. તો આ ડિસિઝન ક્યાંથી લીધું કે આનો જે ભાવ છે એ અફોર્ડ કરી શકતી નથી, એટલે એ કોના ઉપરથી આપણે ડિસિઝન લીધો? બજેટ લાઈન ઉપરથી, રાઈટ? એટલે અહીંયા આગળ આટલા બધા અલગ અલગ ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે, એમાંથી આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરશું તો એના માટે આપણે યુઝ કરીએ છીએ કોને? બજેટ લાઈન. તો આવી જાઓ બજેટ લાઈનને આપણે ડિસ્કસ કરીએ. તો જો બજેટ લાઈનમાં તમારી પાસે ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલ લીધું છે કે તમારી ખર્ચવાપાત્ર આવક છે 30 રૂપિયા. માની લો તમારી ખર્ચવાપાત્ર આવક છે કેટલી? 30 રૂપિયા. દેટ ઇઝ ધ ડિસ્પોઝેબલ ઇન્કમ. ડિસ્પોઝેબલ ઇન્કમ મતલબ તમે નેટ જે અર્ન કર્યો એમાંથી ફાઇનલી તમે પરચેઝ કરવા માટે કેટલી અમાઉન્ટ યુઝ કરી શકો છો, દેટ ઇઝ નોન એઝ ડિસ્પોઝેબલ ઇન્કમ. અને અહીંયા આપણે જે લખ્યું છે ગુજરાતી પરિણામ પરથી તમે સમજી શકો કે ફાઇનલી લાઈક જરૂર નથી ને તમારી લાઈક માની લો ફોર એક્ઝામ્પલ 10,000 ઇન્કમ હોય તો એ બધી તમે યુઝ કરી શકો એવું ન હોય. એ 10,000 માંથી ફોર એક્ઝામ્પલ છે તમે 9,000 ફાઇનલી તમારા એક્સપેન્સીસ માટે યુઝ કરી શકો છો. તો એ 9,000 તમારી ડિસ્પોઝેબલ ઇન્કમ કહેવાય જે તમે પરચેઝિંગ માટે યુઝ કરી શકો છો, રાઈટ? તો એ ડિસ્પોઝેબલ ઇન્કમ કે ખર્ચવાપાત્ર આવક કેટલી છે? 30. અને ત્યારે સામે આપણી પાસે બે વસ્તુઓ છે, એક x અને બીજી y. તો બંનેના ભાવ પણ આપણી પાસે છે. એકના ભાવ છે 10 અને એકના ભાવ છે 5 રૂપિયા. x commodity અગર તમે પરચેસ કરવી હોય તો you will have to pay 10 rupees and if you want to purchase the commodity y then you will have to pay 5 rupees. બેની કિંમત અહીંયા કને છે આપણી પાસે અને આપણી કેપેસિટી ટોટલ કેટલી છે? 30 રૂપિયાની. તો હવે અગેન અહીંયા આપણે શું કરશું? અલગ અલગ કોમ્બિનેશન બનાવશું, બરાબર? આ કોમ્બિનેશન આગળ પાછી બજેટ લાઈન છે એટલે બજેટ લાઈનમાં તમે અલગ અલગ ઘણા બધા ઓપ્શન્સ બનાવી શકો છો. એટલે એમાં 0 આવી શકે છે બટ ઇન ડિફરન્સ કર્વમાં 0 આવવો જોઈએ નહીં, બરાબર? અહીંયા આવી શકે છે. આ એ રીતે આખું અલગ થઈ જશે, બરાબર? એટલે અહીંયા પણ એવી કોઈ કન્ડિશન નથી કે બે કમોડિટી. બજેટમાં તો કંઈ પણ આવી શકે ને, બજેટમાં તો આપણે એક કમોડિટીનો પણ વિચાર કરી શકીએ, રાઈટ? એટલે અહીંયા આપણે પાછા અલગ અલગ કોમ્બિનેશન બનાવ્યા કે હું x એના એક પણ એકમ પરચેઝ ના કરું, એક પણ ન લઉં તો હું y ના 6 યુનિટ્સ પરચેઝ કરી શકીશ બીકોઝ મારી ઇન્કમ છે 30 અને y ની પ્રાઇસ છે 5, રાઈટ? તો હું 6 × 5 દેટ ઇઝ 30 રૂપીસ. એટલે હું પૂરેપૂરા 30 રૂપીસ અગર y પાછળ સ્પેન્ડ કરું તો મને y ના મેક્સિમમ યુનિટ્સ કેટલા મળી શકે છે? 6. પણ પછી મને થાય છે નહીં મને x નું કંઈ તો પરચેઝ કરવું છે એટલે આપણે બીજો ઓપ્શન ફાઇન્ડ આઉટ કર્યો. બીજો ઓપ્શન x નો 1 યુનિટ લીધો તો y ના આપણે કેટલા યુનિટ્સ પરચેઝ કરી શકીએ? 4, રાઈટ? બીકોઝ x ની પ્રાઇસ છે 10 તો 30 માંથી 10 તો નીકળી ગયા, બચ્યા 20. તો 20 માંથી y ના મેક્સિમમ કેટલા યુનિટ્સ આપણે પરચેઝ કરી શકીએ? 4 બીકોઝ એની પ્રાઇસ કેટલી છે? 5. તો 5 × 4 ઇઝ 20. થર્ડ ઓપ્શન આપણે વિચાર્યો કે નહીં ચલો 2 યુનિટ્સ આપણે x ના પરચેઝ કરીએ તો હવે 1 ની પ્રાઇસ 10, રાઈટ? તો 30 માંથી 20 તો નીકળી ગયા, બચ્યા 10 રૂપીસ. હવે 10 માંથી મેક્સિમમ તમે y ના કેટલા યુનિટ્સ પરચેઝ કરી શકો? 2. અને તમને એમ થાય છે કે તમને બધા યુનિટ્સ x ના પરચેઝ કરવા છે તો મેક્સ ટુ મેક્સ x ના કેટલા યુનિટ્સ પરચેઝ થઈ શકે? 3. y ના 0 યુનિટ્સ તમને મળે બીકોઝ પછી બજેટ તમારું બચે નહીં. 30 રૂપીસ તમે x માં યુઝ કરી નાખ્યા પછી તમારી પાસે પૈસા હોય નહીં એટલે y નું તમે કંઈ પરચેઝ કરી શકો નહીં. આ શું છે? આપણું બજેટ શું કરે છે કે આપણો બજેટ 30 રૂપીસનો છે તો એ 30 રૂપીસમાં આટલા ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ
છે, કાં તો આપણે બધા યુનિટ્સ y ના પરચેસ કરીએ તો 6 યુનિટ્સ પરચેસ કરી શકશું અને x ના 0 ઓબ્વિયસલી, કારણ કે આપણે બધા પૈસા કોની પાછળ સ્પેન્ડ કર્યા, y ની પાછળ. અને આપણને એમ થાય કે નહીં, ચલો આપણે એમ કરીએ બધા યુનિટ્સ x ના પરચેસ કરીએ તો x ના મેક્સ ટુ મેક્સ પરચેસ કેટલા કરી શકશું, 3 યુનિટ્સ, તો y ના 0, રાઈટ ને. સો 30 રૂપીસ. તો આ રીતે આટલા ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે જેમાં આપણે 30 રૂપીસ સ્પેન્ડ કરી શકીએ. આ જ છે બજેટ લાઈન. હવે શું કરવાનું છે તમે સમજી ગયા. અગેન જેમ અહીંયા વ્યાખ્યા હતી ડેફિનેશન, સેમ ડેફિનેશન અહીંયા પણ બનશે કે અલગ અલગ કોમ્બિનેશન્સ છે તો એને જોઈન્ટ કરી જે લાઈન ડ્રો કરશું દેટ લાઈન ઇઝ નોન એઝ બજેટ લાઈન. ચલો જોઈ લઈએ ફટાફટ શું છે. તો કોમ્બિનેશન એ x ના કેટલા યુનિટ્સ છે, અહીંયા ox એક્સિસ ઉપર x લીધું છે, oy ઉપર y લીધું છે. x ના કેટલા યુનિટ્સ છે, 0, અને ત્યારે આપણે y કેટલા પરચેસ કરી શક્યા, 6, રાઈટ ને. આ રીતનો પોઈન્ટ મળે ને આ પેલો પોઈન્ટ. કોમ્બિનેશન એ નામ આપી દીધો. કોમ્બિનેશન b માં શું છે, x નો 1 યુનિટ લીધો તો y આપણી કેટલી કેપેસિટી રહી, ખાલી 4 એકમ પરચેસ કરવાની કેપેસિટી રહી, એટલે આ મળ્યો આપણને પોઈન્ટ b. પછી કોમ્બિનેશન d માં x ના આપણે 2 યુનિટ પરચેસ કરી શકીએ તો y ના પણ સામે કેટલા પરચેસ કરી શકશું, 2, એનાથી વધારે લઈ શકશું નહીં, કારણ કે એના માટે વધારે બજેટ જોઈએ, વધારે રૂપિયા જોઈએ, અધરવાઇઝ થઈ શકે નહીં. છેલ્લો ઓપ્શન આપણા માટે શું છે કે હું 3 એકમ જો x ના લઈ લઉં તો y નો એક પણ એકમ ખરીદી શકું નહીં, એટલે આ મળ્યો પોઈન્ટ d. હવે કાંઈ નથી કરવાનું, સિમ્પલી આ બધા પોઈન્ટ જે છે ને સ્ટ્રેટ લાઈન આપણે ડ્રો કરવાની છે. આ શું મળ્યું આપણને, બજેટ લાઈન, ઓર બીજું શું કહી શકીએ આપણે, પ્રાઇસ લાઈન પણ કહી શકાય, અને ગુજરાતીમાં બજેટ રેખા. સિમ્પલી હવે હું તમને જેમ આનો યુઝ કીધો હતો ને કે આ પોઈન્ટ જેટલા પણ આવશે આની ઉપર અકાઉન્ટની ઉપર એ બધા ઇક્વલ સેટિસ્ફેક્શન શો કરે છે, સેમ સંતોષ તમને બતાવે છે, દર્શાવે છે, એવી જ રીતે આનો પણ મતલબ તમને કહું. માની લો કે કોઈ પોઈન્ટ છે, હવે હું તમને અહીંયાથી બેઝિક સમજાવું કે કોઈ પોઈન્ટ અહીંયા આવતું હશે તો એ તમને શું દર્શાવે છે, એ તમારી બજેટ રેખાની ઉપર છે, મતલબ એ તમે અફોર્ડ કરી શકશો નહીં. પણ કોઈ પોઈન્ટ અહીંયા ક્યાંય આવશે તો એ તમે અફોર્ડ કરી શકશો, કારણ કે તમારા બજેટની અંદર છે. એટલે આટલું જ આનું જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ છે, બરાબર ને. તો આ બે કોન્સેપ્ટ આપણે જોયા, એક ઇન્ડિફરન્સ કર્વ અને બીજું બજેટ રેખા. હવે તમે જોજો બજેટ રેખામાં તમને અલગ અલગ બીજા ડાયાગ્રામ્સ પણ આપે છે, હજી થોડું બેઝિક છે, ડિસ્કસ કરી લઈએ સાથે. માની લો કે તમારું શું થાય કે એમાં બજેટ રેખા બદલી શકે. તો ક્યારે બદલી શકે તો તમે સમજી શકો છો, કાં તો વસ્તુના ભાવ બદલે ત્યારે, અને કાં તો આપણો બજેટ બદલે ત્યારે. તો હું તમને એક બતાવી દઉં છું કે આપણો બજેટ બદલે ને ત્યારે પણ બજેટ રેખા બદલી શકે છે. બાકી તમે એ પણ સમજી જાઓ છો રાઈટ કે બજેટ આપણી રેખા છે ક્યારે બદલી શકે, બે રીતે. એક તો વસ્તુના ભાવ બદલે ત્યારે, માની લો કે x જે છે એના 10 ની જગ્યાએ 7 રૂપિયા થઈ જાય અને y ના 5 ની જગ્યાએ 3 રૂપિયા થઈ જાય તો નવી બજેટ રેખા મળે આપણને, કારણ કે આપણે જે એકમ ખરીદી શકીએ વધી જાય, રાઈટ ને. પછી માની લો કે તમારી વસ્તુ જે છે x એના ભાવ 10 ની જગ્યાએ 12 થઈ જાય તો એ બજેટ રેખા બદલે. અને બીજું કઈ રીતે બદલી શકે તો આપણી આવક બદલે ત્યારે, વસ્તુના ભાવ સ્થિર ને આપણી આવક બદલે ત્યારે પણ બજેટ રેખા બદલી શકે છે. હું તમને આખી ડ્રો કરીને નથી બતાવતી, હું તમને જસ્ટ શું કરું છું, બધા કોમ્બિનેશન્સ નથી બતાવતી, હું તમને જસ્ટ પેલો ને છેલ્લો બતાવી દઉં છું, કારણ કે વચ્ચે બીજા તો આવી શકે, રાઈટ. તો જો માની લો કે તમારી આવક 30 ની જગ્યાએ 40 થઈ જાય, 30 ની જગ્યાએ 40 થઈ જાય તો y ના તમે કેટલા એકમ વધુમાં વધુ પરચેસ કરી શકો, તો y ની કિંમત છે 5, તમારી આવક છે 40, તો તમે વધુમાં વધુ 8 લઈ શકો, ત્યારે તમને x કેટલું લેવું પડે, 0, કારણ કે તમે 8 એકમ y ના ખરીદી લો તો 40 રૂપિયા તમારા એમાં પૂરા થઈ જાય, કારણ કે y ની પ્રાઇસ કેટલી છે 5, તો x નું તમે કાંઈ પણ ખરીદી શકો નહીં. એવી જ રીતે તમને જો x ના બધા એકમ, x પાછળ તમારો પૂરો બજેટ વાપરવો હોય, y પાછળ એક પણ રૂપિયો સ્પેન્ડ નથી કરવો, તો તમે x ના વધુમાં વધુ કેટલા એકમ લઈ શકો, તો x ની પ્રાઇસ છે 10, તમારો બજેટ છે 40, તમે વધુમાં વધુ કેટલા એકમ લઈ શકો, 4, બરાબર. એટલે હવે આ રીતે તમે શું કરી શકો, આખો એક નવો બજેટ બનાવી શકો છો. તો નવો બજેટ કઈ રીતે બનશે, તો y ના 8 એકમ તો x નો 0, અને x ના 4 એકમ તો y નો 0, એટલે તમને નવું બજેટ અહીંયા મળે. આ રીતે મળે, રાઈટ. તમે આખો બનાવજો, ડ્રો કરજો, તમે આ રીતે કોમ્બિનેશન્સ બનાવતા જજો કે x ના 0, પછી 1 યુનિટ લીધો, 2 લીધા, 3 લીધા, ને રીતે y ના જોજો સામે, બરાબર ને, કે y ના પછી કેટલા ખરીદી શકે છે, પછી બનાવજો. આ જ રીતની લાઈન બનશે તમારી 110%. આ કેટલા રૂપિયા વાળી છે, 40 વાળી. આ કેટલા વાળી છે, 30 રૂપિયા વાળી. હવે માની લો પેલા આવક વધી, હવે આવક ઘટી ગઈ, કેટલી થઈ ગઈ,
20 રૂપિયા દીધી. તો હવે તમે x ના વધુમાં વધુ કેટલા એકમ ખરીદી શકો? 2, રાઈટ ને? કારણ કે x ની પ્રાઇસ કેટલી છે? 10. તો ત્યારે y ના કેટલા થાય? 0. તો જુઓ x ના 2 એકમ એટલે આવ્યું, y ના 0. એટલે પેલો પોઈન્ટ તમને અહીંયા મળે, ટિક કરો છો ત્યારે ખાલી, બરાબર? હવે એનાથી ઓપોઝિટ જાઓ તમે, y ઉપર તમે બધું વાપરવું તો y ના તમે વધુમાં વધુ કેટલા એકમ લઈ શકો? 4. કારણ કે એક એકમની પ્રાઇસ છે 5. તો 5 into 4 that is 20. એટલે આ લો 4 ને 0. નવો બજેટ તમને આ રીતે મળશે. 20 રૂપિયા વાળો તમે બનાવશો એટલે તમને આ રીતે મળશે, રાઈટ? એટલે હવે મારે તમને અહીંયાથી સમજાવવું શું છે કે જો આ મેઇન બજેટ હતો આપણો 30 રૂપિયા વાળો. નવો બજેટ આપણો જો વધી જાય, મતલબ આપણી આવક વધી જાય ને બજેટ વધી જતો હોય તો એ નવી બજેટની લાઈન જે છે આપણને ક્યાં મળશે? તો ઓરિજિનલની ઉપરની બાજુ, રાઈટ સાઈડમાં. અને અગર આપણો બજેટ ઘટી જતો હશે તો નવી બજેટ રેખા આપણને નીચેની બાજુ એટલે કે લેફ્ટ સાઈડ જોવા મળશે. તો જોઈ લો, ઉપરની બાજુ 40 રૂપિયા વાળી, આપણો બજેટ વધી ગયો ત્યારની રેખા ઉપર આવી અને બજેટ ઘટી ગયો ત્યારની રેખા નીચે આવી. એટલે ફ્યુચરમાં ક્યારે પણ તમારી સામે આવી રીતે આમ ડાયાગ્રામ આપેલો હોય તમને કીધું હોય કે ભાઈ આ ઓરિજિનલ લીટી, આ ઓરિજિનલ જે છે બજેટ રેખા છે, નવી એના ઉપર આવી, તો તમે ડાયરેક્ટ સમજી જશો કે નવી રેખા જે ઉપર આવી છે શું બતાવે છે તમને? ઇન્ક્રીમેન્ટ, કે આપણો બજેટ વધી ગયું. અને નવી રેખા નીચેની સાઈડ આવશે તો તમને શું દેખાડે છે? ડિક્રીમેન્ટ, કે આપણું બજેટ ઘટી ગયું. રાઈટ? એટલે જસ્ટ મારે આટલું જ તમને કહેવું હતું. બજેટ રેખામાં આ રીતે બદલાવ આવી શકે છે. કાં તો વસ્તુના ભાવ બદલે ત્યારે બજેટ રેખા નવી મળશે, કાં તો આપણી આવક બદલે ત્યારે પણ નવી બજેટ રેખા મળશે, બરાબર? એમાં આવક વધી હશે તો રાઈટ સાઈડ ઉપરની બાજુ અને આવક ઘટી હશે તો લેફ્ટ સાઈડ એટલે કે નીચેની બાજુ આપણને નવી રેખા જોવા મળશે, બરાબર? તો આ હતું બજેટ લાઈન. હવે પાછા એક વખત અહીંયા આવી જાય આઈસોકોર્ન ઉપર સમતૃપ્તિ રેખા ઉપર. તો જો સમતૃપ્તિ રેખા, હવે અહીંયા કને શું છે? તો આગળ તમારી બુકમાં જોશો ને તો આટલું સમજાવ્યા પછી એ લોકોએ શું કર્યું છે? સમતૃપ્તિ રેખાના જે લક્ષણો છે ને એ બધા એક એક અલગ અલગથી સમજાવ્યા છે, બરાબર? હવે એક એક અલગ અલગથી સમજાવે છે ડાયાગ્રામ વાઇઝ. હવે તમને એક્ઝામમાં અગર પૂછે છે ઇનડિફરન્સ કહો તો આપણે જસ્ટ કેરેક્ટરિસ્ટિક્સ સિમ્પલી સમજાવી દેવાના. દરેકે દરેક તમને ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવવા જરૂરી નથી, કારણ કે જો એમ કરવા જશો તો ટાઈમ ઘણો જશે અને તમને એમ લાગે કે તમારી પાસે ટાઈમ છે ઇનફ તો નો ડાઉટ એમ કરી શકો છો તમે, બરાબર ને? તો તમે એ રીતે કરી શકો છો કે ડાયાગ્રામ ડ્રો કરીને બતાવતા જાઓ. બાકી જો ટાઈમ ન હોય તો મેઇન આ ડાયાગ્રામ દોરી લાવજો, બાકીના જેટલા દોરાય એટલા દોરવાના, અધરવાઇઝ ચાલશે. હવે ફટાફટ એક વખત આપણે જોતા આવીએ તો શું કહે છે કે ઇનડિફરન્સ કર્વ્સ આર નેગેટિવલી સ્લોપ્ડ. પહેલો કેરેક્ટર એટલે કે ઇનડિફરન્સ કર્વ, સમતૃપ્તિ રેખા જે છે ને હંમેશા તમને ઋણ ઢાળ દર્શાવશે, નેગેટિવલી સ્લોપ્ડ હશે. કઈ રીતે? તો જુઓ, આપણો જે કર્વ છે ઉપરની બાજુથી નીચેની સાઈડ આવે છે, એટલે ઉપરથી કોઈ વસ્તુ નીચે આવે તો એને આપણે શું કહીએ? નેગેટિવલી સ્લોપ્ડ, ઋણ ઢાળ કહેવાય, બરાબર? એટલે આનો પહેલો લક્ષણ કોનો? આઈસોકોર્ન, કે ઇનડિફરન્સ કર્વ કેવું હશે? નેગેટિવ સ્લોપ વાળું હશે, કારણ કે આપણે ઉપરની બાજુથી નીચેની સાઈડ આવી છે. પહેલા એ, પછી બી, પછી પછી ડી, એટલે ઋણ ઢાળ હશે. બીજું શું કહે છે? હાયર ઇન્ડિફરન્સ કર્વ રિપ્રેઝન્ટ્સ હાઈ લેવલ. ઇન્ડિફરન્સ કર્વમાં પણ સેમ બજેટની જેમ જ છે. ઉપરની સાઈડ અગર ઇન્ડિફરન્સ કર્વ બને છે તો એ તમને વધારે સેટિસ્ફેક્શન કે વધુ સંતોષ દર્શાવશે, અને નીચેની સાઈડ જો નવો બનશે તો એ તમને શું દર્શાવશે? ઓછો સંતોષ. કેમ? સમજો. અહીંયા કને પોઈન્ટ એ ઉપર તમે ચીકુ જે છે એના 8 એકમ લીધા અને અહીંયા કેટલા લીધા? એપલના 1 એકમ. હવે નવો તમને જે આઈસી મળ્યો ઇનડિફરન્સ કર્વ એ તમે જુઓ જરા શું થાય છે? ચીકુના 8 થી વધુ એકમ મળે છે, બરાબર ને? 8 અહીંયા 10 હશે કે 11 હશે કે 12 હશે. અને વાયના એટલે કે સોરી એપલના પણ 1 કરતાં કેટલા એકમ મળે છે? વધારે. એટલે હું તમને સમજાવું છું જસ્ટ. અહીંયા શું થયું? નવો આઈસી જે છે એ ઉપરની બાજુ મળે છે તો એ શું દર્શાવે છે કે ચીકુના આપણે 8 કરતાં વધારે લઈ શકીએ છીએ અને એપલના 1 કરતાં વધારે. એટલે અહીંયા જે સંતોષ મળતો હોય તો એના કરતાં અહીંયા સંતોષ કેવો મળે? વધારે. સ્વાભાવિક છે, કારણ કે બે વસ્તુ કેવી ખરીદી શકે આપણે? વધારે. અને એના નીચે અહીંયા મને બનાવીએ તો આ શું દર્શાવે છે? 8 કરતાં ઓછા ચીકુ અને 1 કરતાં ઓછા એપલ. એટલે આ અહીંયા જે સંતોષ મળ્યો એના કરતાં કેવો દર્શાવ્યો? ઓછો.
એટલે હાયર સાઈડ ઉપરની બાજુ આઈસી પણ નવો મળે તો વધુ સંતોષ દર્શાવે છે કે નીચેની સાઈડ વાળું ઓછું. જેમ અહીંયા હતું ને એક્ઝેક્ટ એમ છે, બરાબર. એના પછી શું છે આગળ, તો ઇનડિફરન્સ કર્વ્સ આર કોન્વેક્સ ટુ ધ ઓરિજિન. કોન્વેક્સ બહિર્ગોળ હશે. ઓરિજિન એટલે કે ઉગમ બિંદુથી જોતા તમને આઈસી કર્વ કેવા દેખાશે? કોન્વેક્સ દેખાશે, બહિર્ગોળ દેખાશે. કોન્કેવ નથી, અંદરની સાઈડ નથી. કઈ સાઈડ છે? બહારની સાઈડ છે, તો એને કયું કહેવાય? કોન્વેક્સ અથવા તો બહિર્ગોળ, બરાબર ને. એનું ત્રીજો લક્ષણ કે ત્રીજો કેરેક્ટર લઈ શકીએ. એના પછી આગળ છે ઇનડિફરન્સ કર્વ કેન નોટ ઇન્ટરસેક્ટ ઈચ અધર. બે ઇનડિફરન્સ કર્વ કે બે સમતૃપ્તિ રેખા આપણે બનાવશું ને તો એ ક્યારે એકબીજાને છેદશે નહીં. જો મેં તમને અહીંયા અલગ અલગ રેખાઓ બનાવી ને બતાવી, આ રેખાઓ ક્યારે એકબીજાને છેદી શકે નહીં. કેમ? કારણ કે સમજો વસ્તુ શું થશે, માની લો કે આપણે નવી ઇનડિફરન્સ કર્વ જે છે આ રીતે બનાવીએ તો આપણે શું કહ્યું છે? અહીંયા આવ્યું કે અહીંયા આવ્યું કે અહીંયા. પહેલા તો જો સમજો મેં તમને ઉપરની સાઈડ દીધું આવશે એટલે શું બતાવશે? વધુ સંતોષ બતાવે, રાઈટ ને, હાયર સેટિસ્ફેક્શન બતાવે. અને આ જો લાઈન શું થાય છે, અહીંયા સુધી વધારે સંતોષ, અહીંયા આવે ને એટલે આના જેટલો જે આ સંતોષ આપે છે એના જેટલો જ સંતોષ આપે છે. સમજો વસ્તુ શું કહું છું. આ રેખા મેં તમને હમણાં જ કીધું, આ કર્વ તમને શું શો કરે છે? વધુ સેટિસ્ફેક્શન. હમણાં જ આપણે જો આગળ જ. અને અહીંયા અહીંયાથી ઓછું સેટિસ્ફેક્શન હશે, બરાબર. પછી આ રેખા આગળ જતા અહીંયા કને ઇન્ટરસેક્ટ કર્યું એટલે કે આ રેખાને છેદ્યું, જૂની જે હતી એને, તો અહીંયા કને શું થઈ ગયું? બે વચ્ચે સરખો સંતોષ થયો. પણ ઇનડિફરન્સ કર્વનો મતલબ તો આપણે શું જોઈને આવ્યા હતા કે એક કર્વની ઉપર આપણને સરખો સંતોષ મળતો હોવો જોઈએ. એટલે આજે નવો રેખા કર્વ આવ્યો એનો શું થાય છે? અહીંયા વધુ સંતોષ મળે છે, નીચે આવતા ઓછો સંતોષ થઈ ગયો. એવું ક્યારેય બનશે નહીં. એટલે જેટલા પણ નવા ઇનડિફરન્સ કર્વ તમે બનાવશો તો એ ક્યારેય એકબીજાને ઇન્ટરસેક્ટ નહીં કરે, છેદશે નહીં. કારણ કે જો છેદે તો નિયમ બદલી જાય ને આખો, ઉપર સુધી વધુ સંતોષ ને પછી નીચેના કોમ્બિનેશનમાં નીચેના ઓપ્શનમાં કંઈક ઓછો, એમ તો ચાલે નહીં. કારણ કે ઇનડિફરન્સ કર્વનો નિયમ જ છે કે કર્વની ઉપર જેટલા પણ પોઈન્ટ લો બધા તમને કેવો સેટિસ્ફેક્શન આપશે? ઇક્વલ. એટલે જેટલા આપણે નવા આઈસી બનાવશો આ રીતે બનશે અલગ અલગ, પણ ક્યારેય એકબીજાને ઇન્ટરસેક્ટ કરશે નહીં, છેદશે નહીં, બરાબર. આ જ બધા એ લોકો આપણે ડાયાગ્રામેટિકલી એમને પણ સમજાવે છે, બરાબર. પછી ઇનડિફરન્સ કર્વ્સ do not touch the horizontal or vertical line. આ જે સમતૃપ્તિ રેખા છે ને એ ક્યારે x એક્સિસ ને કે y એક્સિસ ને છેદશે નહીં. એટલે કે ક્યારે આ બધું કાઢી નાખું છું. હવે મેઈન આપણો કર્વ જ આપણે નાખીએ. જે નવો ઇન્ડિફરન્સ કર્વ તમે ડ્રો કરશો ને ક્યારે આ રીતનો બનશે નહીં, ક્યારે પણ નહીં બને. કેમ? કારણ કે આનો મતલબ શું થાય? આ રીતનો બનાવીએ એટલે એક પોઈન્ટ અહીંયા છે એટલે ચીકુના 8 એકમ, એપલના કેટલા થયા કહેવાય? 0. અને એ મેં તમને પહેલા જ કીધું કે ક્યારે એવું બનશે નહીં. અહીંયા કને 8 છે કમ્પલસરી ઓછામાં ઓછું એક તો હોવું જ જોઈએ, 0 ક્યારેય હોઈ શકે નહીં. કારણ કે ઇનડિફરન્સ કર્વના કોન્સેપ્ટમાં આપણે મિનિમમ બે વસ્તુ લેવાની જ છે, એક વસ્તુથી ક્યારેય બને નહીં. એટલે ઇનડિફરન્સ કર્વ ક્યારે આ રીતનો મળશે નહીં. અને અહીંયા પણ જુઓ ને એપલના 8 એકમ સામે ચીકુના 0 થઈ ગયા ને, એટલે ક્યારે આ રીતે બનશે નહીં કે કોઈ દિવસ x એક્સિસને કે y એક્સિસને છેદશે નહીં, ક્યારે એને ટચ કરતી બનશે નહીં. તો આ એના શું છે? લક્ષણો છે, કેરેક્ટર્સ છે, ફીચર્સ, બરાબર. તો બેઝિક હતું એટલા માટે હું તમને આ ડાયાગ્રામની સાથે સમજાવી દીધું. તો સિમ્પલી આઈ હોપ તમને આ ક્લિયર થયું હશે. જસ્ટ તમને એટ ધી એન્ડ યાદ શું રાખવાનું છે? આ ઇનડિફરન્સ કર્વ છે, સમતૃપ્તિ રેખા, આના ઉપર કોઈ પણ કોમ્બિનેશન તમે ચૂઝ કરો, કોઈ પણ પોઈન્ટ લો, તમે આ પોઈન્ટ સિલેક્ટ કરો, આ લો, કોઈ પણ લો, તમને સેટિસ્ફેક્શન કેવો મળશે? સેમ, એમાં કોઈ બદલાવ આવશે નહીં. બીજું બજેટ લાઈન, આ આપણું મેઇન બજેટ લાઈન હતી. આ બજેટ લાઈન સુધી જો કોઈ ઓપ્શન આવતો હશે તો તમે ખરીદી શકો છો. એનાથી ઉપર અહીંયાનો કોઈ ઓપ્શન આવતો હશે તો તમે ખરીદી શકશો નહીં, કારણ કે તમારી એટલી આવક જ નથી, બરાબર ને. તો આ બે કોન્સેપ્ટ, એક ઇનડિફરન્સ કર્વ અને એક બજેટ લાઈન. જેમ મેં તમને વિડીયોની સ્ટાર્ટિંગમાં કીધું હતું, અગેન હવે કહું છું, આ કોન્સેપ્ટ જોઈ લીધા પછી હવે પાછું તમે શું કરો? ફરીથી એક વખત બંનેની વ્યાખ્યા જોઈ. યાદ શું રાખવાનું છે? અહીંયા કને કોઈ પણ પોઈન્ટ હું આની ઉપર સિલેક્ટ કરું, મને સેમ લેવલ ઓફ સેટિસ્ફેક્શન મળશે. અને અહીંયા કને આની અંદરનો ભાગ હું ખરીદી શકું છું, આની ઉપર આપણે જઈ શકશું
હવે આ બે કોન્સેપ્ટનો યુઝ કરીને આપણે કન્ઝ્યુમર્સ ઇક્વિલિબ્રિયમ સમજશું. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. આજ માટે એટલું રાખીએ છીએ. અગેન કહું છું, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એટલે એક વખત બુકમાંથી અત્યારે ને અત્યારે પાછું રીડ કરજો, બરાબર ને? એટલે તમને જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એકદમ પ્રોપરલી ડિટેલ વેમાં સમજાય છે. ઓકે, તો આજના લેક્ચર માટે એટલું રાખીએ છીએ. થેન્ક યુ.